सूरत में भाजप कार्यालय तरफे दिव्यांग ने आर्थिक सहाय पीएम मोदी दिव्यांग मनोज ने पेंटिंग ने बिरदावी हती। दिव्यांग मनोज ना बंने हाथ न होवा छतां अयोध्या पर पीएम ने पेंटिंग बनावी हती। लिंबायत में आयोजित कार्यक्रम में पीएम मोदी आव्या हता। लाखोनी भीड़ में दिव्यांग मनोज पेंटिंग लईने उभो हतो। सूरत में भाजप कार्यालय तरफे दिव्यांग ने आर्थिक सहाय पीएम मोदी दिव्यांग मनोज ने पेंटिंग ने बिरदावी हती। दिव्यांग मनोज ना बंने हाथ न होवा छतां अयोध्या पर पीएम ने पेंटिंग बनावी हती। लिंबायत में आयोजित कार्यक्रम में पीएम मोदी आव्या हता। लाखोनी भीड़ में दिव्यांग मनोज पेंटिंग लईने उभो हतो। पीएम मोदी नी नजर पड़ता काफलो अटकावी दिव्यांग नी पेंटिंग पर सही करी अभिनंदन पाठव्या हता। त्यारबाद पीएम मोदीए दिव्यांग मनोज ने बोलावी मुलाकात करी हती। भाजप द्वारा दिव्यांग मनोज वधु आगळ वधे अने साहित्य लेवा 1 लाखनो चेक अर्पण करवामां आव्यो हतो। આજે ભારતીય જનતા પાર્ટીના સુરતના કાર્યાલય કમલમ ઉપર એક સભા રાખવામાં આવી હતી। આ સભામાં સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 2 દિવસ પહેલાં માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે લિંબાયતમાં ગ્રાઉન્ડ ઉપર એમના રોડ શો દરમિયાન એક દીકરાએ એમને એક પેઇન્ટિંગ સુપ્રત કર્યો અને આ પેઇન્ટિંગ કરનાર જે વ્યક્તિ છે એ દીકરો જેના બંને હાથ નથી એ પગથી પેઇન્ટિંગ કરે છે અને આ વાત જ્યારે લોકોના ધ્યાન પર આવી ત્યારે અમારા માન્ય કેન્દ્રીય મંત્રી જળશક્તિ અમારા સાંસદ અને અમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય CR પાટીલ સાહેબે આ વસ્તુ એમના ધ્યાન પર આવતા સુરત ભારતીય જનતા પાર્ટી તરફથી એમને 1 લાખ રૂપિયાનું મદદ કરવાનું નક્કી કરવામાં આવ્યું અને એની ચેક વિતરણની વિધિ આજે કરવામાં આવી। એની પાછળનો આશય એ છે કે વધુ સારા સાધનો લઈ શકે, એ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને વધુ સારા પેઇન્ટિંગ બનાવીને એની આજીવિકા વધારી શકે એ આશયથી સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી તરફથી આ ચેકનું આજે વિતરણ કરવામાં આવ્યું છે। મારું નામ મનોજ ભીંગારે છે। હું લિંબાયત વિસ્તારના નવાગામમાં રહું છું અને આજે અહીંયા કાર્યાલયમાં જે મને સન્માનિત કરવાનો પ્રોગ્રામ શ્રી સંગીતાબેન પાટીલ તરફથી રાખવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના હોલમાં, તો મને ખૂબ ખુશી થઈ રહી છે કારણ કે મારી કલાની સાચા અર્થમાં સાહેબે તો કદર કરી જ છે, પરંતુ સાથે સાથે બેનના પ્રયત્નથી આજે મને 1 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે, જેથી હું વધુ સારા પેઇન્ટિંગ બનાવી શકું અને મારા પેઇન્ટિંગના જે સાધનો છે એ વિકસાવી શકું। એના માટે મને આ ચેક એનાયત કરવામાં આવે છે। તો હું બેનનો તથા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાનો હું આભાર વ્યક્ત કરું છું અને હું એમ કહેવા માગીશ કે અત્યારે હું માઉથ એન્ડ ફૂટ પેઇન્ટિંગ એક વર્લ્ડ વાઇડ એસોસિએશન છે જેમાં હું મેમ્બર છું। તો મારી એવી ઈચ્છા છે કે આપણા દેશમાં પણ આવી એક એસોસિએશન બને જેથી મારા જેવા દિવ્યાંગ જે કલાકારો છે જે મોઢેથી અને પગેથી પેઇન્ટિંગ કરી રહ્યા છે એમને સારું એવું પ્લેટફોર્મ મળી રહે અને એમના પેઇન્ટિંગો આખા દેશમાં વિદેશ સુધી પહોંચે અને એમને સારી એવી કિંમત મળે તો એ પગભર થઈ શકશે અને એમના સાથે એમના પરિવારનું એ ગુજરાન ચલાવી શકે। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज़, सूरत।